નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે સંકટમોચન મહાબલી હનુમાનજી દાદા અને કષ્ટભંજન દેવ જે પણ ભક્ત આ વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના જીવનના તમામ આર્થિક સંકટો, જૂના કરજ, ભયંકર નજર દોષ અને શત્રુ પીડાને હંમેશા માટે જડમૂળથી નાબૂદ કરી દેજો અને તેના આખા પરિવાર પર સુખ સમૃદ્ધિનો અવિરત વરસાદ કરજો। મિત્રો, પવિત્ર અધિક માસ દરમિયાન રાત્રિના સમયે અથવા મંગળવાર અને શનિવારના દિવસે કરી લો આ એક ડુંગળી અને લોખંડની ખીલીનો તદ્દન નવો અને શક્તિશાળી વાસ્તુ પ્રયોગ। આ વિધિ કરવા માત્રથી જ તમારા ઘરની અંદર વર્ષોથી લાગેલી નજર, હાયકારો, અદ્રશ્ય નકારાત્મક અસરો અને શનિ રાહુના કષ્ટો પળભરમાં ભસ્મ થઈ જશે અને તમારા પરિવારમાં ધન દોલતની એવી ઉન્નતિ થશે જે જોઈને આખું ગામ દંગ રહી જશે। અને સૌથી આશ્ચર્યચકિત કરી દે તેવી વાત તો એ છે કે પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને તંત્ર વિજ્ઞાનમાં ડુંગળીના આ તદ્દન ગુપ્ત પ્રયોગને તમામ નકારાત્મક ઉર્જાને શોષી લેનારો અને કિસ્મતના બંધ તાળા તોડનારો સૌથી અચૂક ઉપાય ગણાવ્યો છે, પરંતુ આજના સમયમાં લોકો આ દુર્લભ વિધિ વિશે બિલકુલ અજાણ છે। શાસ્ત્રોમાં પણ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન ઘરની શુદ્ધિ, નકારાત્મકતાના નિવારણ અને કષ્ટમુક્તિ માટે કરવામાં આવતા વિશેષ પ્રયોગોનું અનંત મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર મહિનામાં વાસ્તુશાસ્ત્રના આ ખાસ ડુંગળી પ્રયોગનું પાલન કરવું અતિ શુભ અને વિજય અપાવનારું માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે એવો કયો દિવ્ય પ્રયોગ છે જેને કરવાથી ઘરમાં ચાલતી આર્થિક તંગી અને વ્યાપારમાં આવતા અવરોધો હંમેશા માટે નાબૂદ થઈ જાય છે અને હનુમાનજીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ વધે છે, તો મિત્રો એ ગુપ્ત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, આ ચમત્કારી પ્રયોગ વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ અધિક માસનું અસલી આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સાધારણ કે સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને બ્રહ્માંડની તમામ રક્ષણાત્મક દિવ્ય શક્તિઓની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સર્વોત્તમ સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખા પવિત્ર મહિનામાં ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની પૂજા, ગ્રહ શાંતિના ઉપાયો અને કષ્ટ નિવારણની વિધિઓનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું તીવ્રતાથી મળે છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ વડીલો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાંથી આર્થિક નુકસાન અને દુર્ભાગ્યને હાંકી કાઢવા માટે વિશિષ્ટ વાસ્તુ પ્રયોગો કરતા હતા, કારણ કે એવું કહેવાય છે કે આ દિવ્ય સમયમાં પૃથ્વી પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અત્યંત મજબૂત હોય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અધિક માસ દરમિયાન યોગ્ય વિધિથી પૂજન અને રક્ષણાત્મક પ્રયોગો થાય છે, ત્યાંથી નકારાત્મકતા, કુંડળીના દોષ અને કલહ આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ વધવા લાગે છે। મિત્રો, આજના આ આધુનિક સમયમાં ઘણા લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, પુષ્કળ પૈસા પણ કમાય છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી। કોઈના વ્યાપાર ધંધાને જાણે કોઈની તીવ્ર નજર લાગી ગઈ હોય તેમ અચાનક ગ્રાહકો આવવાના બંધ થઈ જાય છે અને દેવું વધતું જાય છે। કોઈના ઘરમાં વગર કારણે સતત તણાવ, માનસિક અશાંતિ અને કલેશ ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ આખરી સમયે અચાનક જ બગડી જાય છે। ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ સુખો હોવા છતાં રાત્રે સરખી ઊંઘ આવતી નથી અને તેમનું મન હંમેશા અજાણ્યા ભય અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની બરકત સાવ ગાયબ થઈ ગઈ હોય, અથાણ મહેનત છતાં કોઈ આર્થિક લાભ ન મળે, અચાનક જ નુકસાન દેવાના રૂપમાં વધી જાય, પરિવારના સભ્યો વારંવાર બીમાર પડે અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય, આવી અસંખ્ય સમસ્યાઓ આજે ઘરમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં રાહુ, કેતુ કે શનિનો દૂષિત પ્રભાવ વધી જાય છે અથવા નકારાત્મક ઉર્જા એકઠી થાય છે, ત્યારે જ આવી વિપરીત પરિસ્થિતિઓ ઊભી થાય છે।
એટલા માટે જ અધિક માસ જેવા પરમ પવિત્ર અને દુર્લભ સમયમાં આરાધના અને શાસ્ત્રોક્ત વાસ્તુ ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે, કારણ કે આ સમયને તમામ કષ્ટો અને દોષોમાંથી મુક્તિ મેળવવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે. મિત્રો, આ ગુપ્ત ડુંગળી અને ખીલીનો પ્રયોગ પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી વિધિ છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસમાં ઘરની બહાર એક ખાસ જગ્યાએ આ વસ્તુ ફેંકવાથી ઘરમાં ધનની ક્યારેય કમી રહેતી નથી. એટલા માટે જ જૂના જમાનામાં લોકો આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે મંગળવાર કે શનિવારે અચૂક કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવો કયો પવિત્ર પ્રયોગ છે જેને કરવાથી ઘરમાં હનુમાનજી દાદા અને લક્ષ્મીજી બંને અત્યંત પ્રસન્ન થાય છે. જી હા મિત્રો, આ એક નાનકડો પ્રયોગ કરવાથી ઈશ્વર તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી આર્થિક અને પારિવારિક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક નાનો પ્રયોગ ઘરમાં જરૂર કરવો જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન વાસ્તુ રક્ષણ વિશે ખબર જ નથી, કારણ કે આજના જમાનામાં લોકો પોતાની જૂની પરંપરાઓ અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો અધિક માસ દરમિયાન આ પ્રયોગ અચૂક કરતા હતા, કારણ કે આ વિધિ માત્ર ધાર્મિક નથી પરંતુ તેને સીધો ભાગ્યના બંધ દ્વાર ખોલનાર અને કમનસીબીને દૂર કરનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે વહેંચતા ન હતા, જેથી તેની આધ્યાત્મિક શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વિધિ સાચા ભાવથી કરવામાં આવે છે ત્યારે ઘરમાંથી દરિદ્રતા અને રોગ શોક ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ આ પવિત્ર મહિનામાં આ પ્રયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું જેમાં આ પ્રયોગના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા નગરમાં એક અત્યંત સ્વાભિમાની પણ વ્યાપારમાં ભારે નુકસાન ભોગવી ચૂકેલો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે દેવાદારો રોજ તેના ઘરની બહાર આવીને ધામા નાખતા હતા અને તેને અપમાનિત કરતા હતા. તે વ્યક્તિ આખો દિવસ મહેનત કરતો, પ્રામાણિકતાથી કામ કરતો, છતાં પણ તેના વ્યાપારને જાણે કોઈએ બાંધી દીધો હોય તેમ એક પણ રૂપિયાની કમાણી થતી ન હતી. ક્યારેક અચાનક ઘરમાં કોઈ મોટી આફત આવી જતી તો ક્યારેક અણધાર્યા નુકસાનના કારણે તેના ઘરની સુખ શાંતિ સાવ રોળાઈ જતી હતી. નગરના લોકો પણ કહેવા લાગ્યા હતા કે આ વ્યક્તિ પર કોઈ ભારે નજર દોષ છે અથવા ખરાબ ગ્રહોનો પ્રકોપ છે અને આ ઘરની ઉન્નતિ ક્યારેય સંભવ નથી. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે વ્યક્તિની સૌથી મોટી ચિંતા પોતાના પરિવારને આ ભયંકર દેવામાંથી અને અપમાનમાંથી મુક્ત કરવાની હતી. તેનો પરિવાર ખૂબ જ ભક્તિવાળો અને સંસ્કારી હતો, પરંતુ ભયંકર આર્થિક તંગીના કારણે તેમનું જીવન નરક જેવું બની ગયું હતું. એક દિવસ નગરમાં અધિક માસ શરૂ થવાની કથા ચાલી રહી હતી અને મોટા સંતો કહી રહ્યા હતા કે આ પુરુષોત્તમ મહિનો કષ્ટ મુક્તિ અને ગ્રહ દોષોને શાંત કરવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે વ્યક્તિના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે તે વ્યક્તિ સ્નાન કરીને નગરની બહાર આવેલા એક પવિત્ર આશ્રમમાં એક તપસ્વી મહાત્મા પાસે ગયો. કહેવાય છે કે તે તપસ્વી વાસ્તુ અને તંત્ર શાસ્ત્રના પ્રકાંડ જ્ઞાની હતા અને તેમની પાસે દરેક જ્યોતિષીય સમસ્યાનું સચોટ નિવારણ હતું. તે વ્યક્તિએ સંતના ચરણોમાં પડીને રડતા રડતા વિનંતી કરી કે હે મહાત્મા, હું કોઈ ખોટું કામ કરતો નથી. પૂરી પ્રામાણિકતાથી વ્યાપાર કરું છું, છતાં અમારા ધંધાને કોની નજર લાગી ગઈ છે કે ગરીબી પીછા મુકતી નથી. જો ઈશ્વર સાચે જ દયાળુ હોય તો અમારા ઘરમાંથી આ દરિદ્રતા અને દેવું દૂર કરવાનો કોઈ સરળ માર્ગ બતાવો. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સંતે અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે હે વત્સ, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર અધિક માસ કોઈ સાધારણ સમય નથી, પરંતુ આ સમયમાં સાચા હૃદયથી કરવામાં આવેલા ઉપાયોનું ફળ ભગવાન હરિ અને બજરંગબલી ખૂબ ઝડપથી આપે છે.
જો તું આ પવિત્ર મહિનામાં એક ખાસ પ્રયોગ કરીશ તો તારી કમનસીબી પળભરમાં સૌભાગ્યમાં બદલાઈ જશે. તે સંતે પછી તેને ડુંગળી અને લોખંડની ખીલીના પ્રયોગની અસલી અને ગુપ્ત વિધિ સમજાવી અને કહ્યું કે આ પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરજે, પરંતુ યાદ રાખજે કે આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ અહંકાર કે લોભ નહીં, પરંતુ માત્ર અને માત્ર અખૂટ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તે વ્યક્તિ ખૂબ જ એકાગ્રતાથી તે સંતની વાતો સાંભળવા લાગ્યો. આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિથી ભરાઈ ગયું હતું. ત્યારે તે સંતે ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે અધિક માસ દરમિયાન શનિવાર અથવા મંગળવારના દિવસે રાત્રે સૂતા પહેલા એક આખી મધ્યમ કદની ડુંગળી લેવી અને એક નવી લોખંડની ખીલી લેવી. તે ખીલીને ડુંગળીની બરાબર વચ્ચે આરપાર ખૂંચાડી દેવી અને ત્યારબાદ તે ડુંગળીને તમારા આખા ઘરમાં 8 દિશાઓમાં ફેરવી લેવી. આ વિધિ કર્યા પછી તે ડુંગળીને ઘરની બહાર લઈ જઈને કોઈપણ નિર્જન જગ્યાએ, સુમસામ 4 રસ્તા પર અથવા કોઈ કચરાના ઢગલામાં એવી રીતે ફેંકી દેવી કે ફેંકતી વખતે કે પાછા આવતી વખતે કોઈ તમને જોએ નહીં અને પાછળ વળીને બિલકુલ જોવું નહીં. વાસ્તુશાસ્ત્રમાં ડુંગળીને વાતાવરણમાં રહેલા વાયરસ અને નકારાત્મક તરંગોને શોષી લેનારો ઉત્તમ પદાર્થ માનવામાં આવ્યો છે, જ્યારે લોખંડની ખીલી રાહુ અને શનિના દોષોને જકડી રાખે છે. જ્યારે આ બંનેને ઘરમાં ફેરવીને કોઈ અવાવરું કે સુમસામ જગ્યાએ ફેંકી દેવામાં આવે છે, ત્યારે ઘરની તમામ દરિદ્રતા, બીમારી અને નજર દોષ તે વસ્તુ સાથે જ ઘરની બહાર ચાલ્યા જાય છે. એટલા માટે જ પ્રાચીન સમયથી જ્ઞાની લોકો અધિક માસમાં આ પવિત્ર રક્ષણાત્મક પ્રયોગ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. સંતે આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે જ્યારે તું આ પ્રયોગ કરીને ઘરે પાછો આવે ત્યારે સ્વચ્છ પાણીથી હાથ પગ ધોઈ લેવા અને હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને 11 વખત હનુમાન ચાલીસા અથવા મંત્રનો જાપ કરવો, કારણ કે જ્યારે કટોકટીના સમયમાં સંકટમોચન રક્ષા કરે છે ત્યારે ઘરના તમામ અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. અને આ જ નિયમ પવિત્ર વાસ્તુશાસ્ત્રમાં પણ વિગતવાર સમજાવવામાં આવ્યો છે. પછી તે સંતે તે વ્યક્તિના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી ભગવાન સામે બેસીને તારા પરિવારના રક્ષણ માટે પ્રાર્થના કરજે. તે સંતની આવી કલ્યાણકારી વાતો સાંભળીને તે વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેને અહેસાસ થયો કે હવે તેની મુશ્કેલીઓનો અંત નિશ્ચિત છે. મિત્રો, બરાબર તે જ શનિવારે રાત્રે તે વ્યક્તિએ પવિત્ર થઈને પોતાના ઘરમાં તે સંતના કહ્યા અનુસાર પૂરી શ્રદ્ધાથી ડુંગળી અને ખીલીનો પ્રયોગ કર્યો. તેને ઘરમાં ફેરવીને નિર્જન જગ્યાએ ફેંકી આવ્યો અને હનુમાનજી દાદાનું ધ્યાન ધર્યું. ત્યારબાદ તેણે 11 વખત મંત્રનો જાપ કરીને પોતાના પરિવારની રક્ષા માટે વિનંતી કરી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા કલેશ અને આર્થિક તંગી રહેતી હતી ત્યાં હવે પરમ શાંતિ અને ધનનો પ્રવાહ શરૂ થયો. તે વ્યક્તિના વ્યાપારમાં અચાનક જ ગ્રાહકોની ભીડ થવા લાગી. જૂના તમામ દેવામાંથી મુક્તિ મળી અને વ્યાપારમાં અચાનક જ મોટો નફો મળવા લાગ્યો. ઘરમાંથી નજર દોષ સાવ દૂર થઈ ગયો અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તેનું આખું જીવન બદલાઈ ગયું. જે લોકો પહેલા તેને ગરીબ જોઈને મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે નગરમાં માન સન્માન આપવા લાગ્યા અને આખું નગર કહેવા લાગ્યું કે આ ઘર પર હવે સાક્ષાત હનુમાનજી દાદાની મોટી કૃપા વરસી છે. તે વ્યક્તિ અને તેનો પરિવાર સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને શાસ્ત્રોક્ત ઉપાયના મહાત્મ્યનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસ દરમિયાન ઘરની નકારાત્મકતા દૂર કરવી સર્વોત્તમ છે. ખાસ કરીને સાંજના સમયે અથવા રાત્રિના સમયે આ પ્રયોગ કરવો અતિ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે શુદ્ધ મન રાખવું, ઈશ્વરનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખત હનુમાનજીનું નામ લેવું આ ક્રિયાઓ નસીબના બંધ તાળા ખોલી નાખે છે.
મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે ડુંગળી અને ખીલી જ કેમ વાપરવામાં આવે છે. તો શાસ્ત્રોમાં કાળા લોખંડને શનિ અને રાહુના દૂષિત પ્રભાવોને શાંત કરનાર અને ડુંગળીને તીવ્ર ગતિથી ઘરની ખરાબ ઉર્જાને શોષી લેનાર પદાર્થ માનવામાં આવ્યો છે, જે ઘરમાં ક્યારેય કોઈ અશુભ શક્તિ કે ધનની અછત થવા દેતો નથી. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરવાથી જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને વાણી પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, કપટ, અહંકાર કે બીજાનું અહિત કરવાની ભાવના હશે, તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી. ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, પરોપકાર કરવો અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે. કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી, પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ઈશ્વરનું શરણ લે છે, ત્યારે આખું બ્રહ્માંડ તેનું કલ્યાણ કરવા માટે તત્પર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હો કે આ પવિત્ર અધિક માસ દરમિયાન હનુમાનજી દાદા અને કષ્ટભંજન દેવની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે, તો આ નાનો પણ અચૂક પ્રયોગ પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં